જય માતાજી મિત્રો, ચલો આજે અમે આવી ગયા છીએ પાછા ફરીથી અમારા ગોડાઉન ઉપર. હવે અમે અમારા માર્કેટ જઈશું અને મિત્રો આગળ હવે હું તમને માર્કેટિંગમાં શું કરવું શું નહીં, ધંધો કઈ રીતે લઈ જવો, આગળ વધવો, એ દરેક માહિતી જે મારા મત પ્રમાણે મને જેટલું આવડે છે એટલું હું કહીશ. એટલે મિત્રો મારી ચેનલને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ આપતા રહેજો. સારું લાગે તો સૂચન આપતા રહેજો, શું શું કરવું એનું સૂચન આપજો. અને જીવનમાં કોઈને કામ આવીએ થોડું ધંધા માટે એવા વિચારો પણ આપતા રહેજો, જેથી હું પણ કહી શકું. ચલો મિત્રો, લગભગ મારા ખ્યાલથી માર્કેટની અંદર આપણા જે આ મારું ગોડાઉન છે જૂનું, મારું ઘર બીજે છે, આ મારું જૂનું ઘર છે. જૂનું ઘરની અંદર મેં બધું અગરબત્તીનું કરી નાખ્યું છે. જુઓ, 15,000 રૂપિયા ભાડું આપું એના કરતાં ઘરની અંદર સમજી લો કે ભાઈ મેં આ બધું ગોઠવણી કરી નાખી. એટલે પહેલું તો હું તમને એ જ આજે બતાવીશ. જુઓ કેટલું છે, સમજી લો કે કદાચ મારા આગળ આટલી પણ જગ્યા પણ છે. હવે હું પહેલો જ તમને એ જ શું વિચાર આપીશ આજનો પ્રથમ, કે આપણે કોઈ પણ ધંધો કરવો હોય, નાનો હોય ધંધો, ચલો એકદમ તો ધંધો આગળ વધવાનો નથી. એની માટે મિનિમમ તમારે 6 મહિના, 7 મહિના, 12 મહિના કે 1.5 વર્ષ એટલો તો ભોગ આપવો જ પડે. પ્રથમ 3 મહિના સમજી લો કે તમારો ખર્ચો ખાલી નીકળે, પગાર ના નીકળે. ખર્ચો એટલે તમે માર્કેટમાં ગયા હોય એનો પેટ્રોલ છે, કદાચ ચા પાણી કર્યા હોય, હાસે એ બધું નીકળે. બીજા 3 મહિના એટલે 6 મહિના, બીજા 6 મહિનાની અંદર સમજી લો કે તમારે જે કંપનીમાં દાખલા તરીકે 15,000 પગાર આવતો હોય તો એનો 50% એટલે 7,500 રૂપિયા જેટલું તમને તમારો ખર્ચો કાઢતા મળે. ત્રીજું સ્ટેપ 9 મહિનાની અંદર સમજી લો તમે કરો એટલે તમારે થોડી ઓળખાણ થાય માર્કેટની અંદર. માર્કેટમાં તમે સંબંધો બનાવ્યા હોય એના પર તમને થોડો ગ્રોથ મળતો હોય. તમારા 7,500 રૂપિયા જે માર્કેટમાં સમજી લો કે ભાઈ વેપારીઓ જોડે ફિક્સ થયા તો છે જ, પણ એની ઉપર હવે તમારે ચાલવું હોય તો એ તમારે આગળ વધવાનું છે. એ તમારે 10,000 થી 12,000 રૂપિયાનું સેટિંગ તમારે 9, 10, 12 મહિને આવે. અને 12 મહિના પછી જ્યારે તમે માર્કેટની અંદર વેપારીને નામથી બોલાવતા થઈ જાઓ, દાખલા તરીકે કે ભાઈ અન્નપૂર્ણા કિરાણા સ્ટોર છે તો અન્નપૂર્ણા કિરાણા સ્ટોરના માલિકનું નામ સંજયભાઈ છે તો તમે ડાયરેક્ટ જેમ કે કેમ સંજયભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આ રીતે એમને બોલાવતા થઈ જાઓ. એ પણ તમને જય માતાજી, જય શ્રી કૃષ્ણ એ બધું કહે એટલે સમજી લો તમારા એકબીજાના સંબંધ બન્યા. પણ મિત્રો માર્કેટમાં એક જ ધ્યાન રાખવાનું છે કે ઈમાનદારી એટલે ઈમાનદારી એટલે બીજું કંઈ કરવાનું નથી. સમજી લો કે દાખલા તરીકે તમને કોઈ પણ કંપની હોય, કોઈ પણ કંપનીની અંદર સમજી લો કે તમારું માર્જિન જે ફિક્સ કરેલું હોય 8% હોય, 10% હોય કે 12% હોય, એ પ્લસ એની સ્કીમ. જો વેપારીને તમે 12 મહિના 1.5 વર્ષ સલંગ એની જ આપશો, વેપારી પણ ગાંડા નથી, વેપારી માર્કેટમાં ફરે છે, એમને પણ ખબર હોય કે કઈ રીતે શું ચાલે શું નહીં. અને વેપારીને 1.5 વર્ષની અંદર ખબર પડી જશે કે હા ભાઈ આ માણસ સાચો છે અને સારો છે, કંપનીમાં જે છે એ જ ચાલે, તો ઓટોમેટિકલી તમારી જગ્યા એ દુકાનનું એક ખાનું હશે એની અંદર થઈ જશે. હવે તમે નહીં માનો, અત્યારે કંપની એક ડિસ્પ્લે કરાવવા માટે 3 મહિનાના 10,000, 12,000, 13,000 આપે એટલે મહિને 4,000 રૂપિયા વેપારી લે. પણ જો તમારો સંબંધ હોય તો ઉપરથી તમારું ખાનું મફતમાં લે ને દર મહિને એમાંથી તમે 4-5 હજાર કમાવો. એટલે મિત્રો આ પહેલું સ્ટેપ હતું મારું. બીજું તમને આવતી વખત આવતા નેક્સ્ટ જે મારો પાર્ટ આવશે એમાં કહીશ પ્રોડક્ટ કઈ રીતે શું કરવું શું નહીં. એક આ ધંધાની માહિતી થોડી હતી. મિત્રો સારું લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જીવનમાં કદાચ તમને એમ લાગે કે ભાઈ આને જરૂર છે તો એને તમે આ લિંક મોકલજો, એ જોવે, કદાચ 5 મિનિટ જોવે, 5 મિનિટમાં કંઈક મગજમાં ઉતરે અને જો સારું થતું હોય તો સૌ સારું. ચલો મિત્રો, જય માતાજી, જય ભવાની, હર હર મહાદેવ.